એન્જલ એજ્યુકેશન YouTube ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 8 ગુજરાતી મૂળાક્ષરનું સંકેતીકરણ. આપણે અગાઉ ભણી ગયા હતા અંગ્રેજી મૂળાક્ષરોનું સંકેતીકરણ. આજે આપણે આ ચેપ્ટરમાં ભણીશું ગુજરાતી મૂળાક્ષરોનું સંકેતીકરણ. એમાં પ્રશ્ન 1 થી 4 માટે એક કોષ્ટક છે. મૂળાક્ષર છે ક, તેના માટે કયો અંક લેવાનો છે 2, ચ માટે 4, પ માટે 5, સ માટે 8 અને જ માટે 3. ચાલો તો પહેલો દાખલો આપણે જોશું. ચ પ ક સ એટલે આપણે કોષ્ટકમાં જોતા જશું. ચ માટે કયો અંક આપ્યો છે 4, પ માટે 5, ક માટે 2, સ માટે 8. આ આપણો જવાબ. બીજો પ્રશ્ન ક ગુણ્યા ચ બરાબર કેટલા થાય? તો ક માટે કેટલા છે 2 ગુણ્યા ચ માટે કેટલા છે 4 અને 4 દુ 8. આપણો જવાબ કેટલો થશે 8. ચાલો આગળ ત્રીજો દાખલો. ક માટે 2, ચ માટે 4 પ્લસ સ માટે 8 અને પ માટે 5. ચાલો હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો. તો 4 + 5 કેટલા થશે 9, 8 + 2 એટલે કેટલા થશે 10. આપણો જવાબ કેટલો થશે 109. ક માટે 2 પ્લસ ચ માટે 4 પ્લસ પ માટે 5 પ્લસ જ માટે 3. ચાલો બરાબર. 5 ને 3 8, 8 ને 4 12, 12 માં 2 ઉમેરો એટલે કેટલા થશે 14. આગળ જો જામનગર બરાબર 1 2 3 4 5, ભાવનગર બરાબર 6 7 3 4 5 કોડ હોય તો ગરમ શબ્દ માટે કયો કોડ બને? તો ર માટે કયો છે 5. સોરી પહેલા આપણે જોશું ગ. તો ગ રમ. ગ માટે કયો કોડ છે 4, ર માટે કયો કોડ છે 5 અને મ માટે કયો કોડ છે 2 અને ગરમ માટે કોડ બનશે 4 5 2. છઠ્ઠો દાખલો એ જ રીતે. અનિલ માટે કોડ શું છે 153. મલાઈ માટે કોડ શું છે 234. તો અની ભાગ્યા લ ગુણ્યા મ. ચાલો તો આપણે દાખલો ગણીએ. અની તો અની માટે જો શું કોડ છે 15 ભાગ્યા લ માટે કયો કોડ છે 3 ગુણ્યા મ માટે કયો છે 2. તો આપણે ભણી ગયા સાદું રૂપ આપો. ભાગુ સ બા. 15 નો ભાગાકાર 3 વડે કરો એટલે જવાબ શું આવશે 5 ગુણ્યા 2. એટલે આપણો જવાબ કેટલો થશે 10. પ્રશ્ન 7 થી 11. એમાં કોષ્ટક છે અંક 1 તેના માટે મૂળાક્ષર કયો લેવાનો? ક. 2 માટે ગ, 3 માટે 6, 4 માટે ત, 5 માટે 9, 6 માટે 2, 7 માટે સ, 8 માટે ફ, 9 માટે છ. 7 છગન કસરત કર. વાક્યના મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો કોષ્ટકમાંથી આપણે જોતા જશું. છત્રી 6 માટે 3 પ્લસ ગણપતિના ગ માટે 2 પ્લસ નગારાના 9 માટે 5 પ્લસ ક માટે 1, સસલાના સ માટે 7, રમકડા ર માટે 6, ત માટે 4, ક માટે 1 અને રમકડા ર માટે 6. તો આપણે સરવાળો કરીએ. 3 ને 2 5, 5 ને 5 10, 11, 18, 24, 28, 29 ને 6 35. તો આપણો સરવાળો કેટલો થશે 35. આઠમો દાખલો. તરસ માઈનસ રસ બરાબર પ્રશ્નાર્થ. તો આપણે લખતા જઈએ. ત માટે 4, ર માટે 6, સસલાના સ માટે 7, 467. રસ અને અહીંયા 67. 467 માંથી 67 બાદ કરો તો કેટલા વધશે 400. રમકડાનો ર માટે 6 ગુણ્યા સસલાના સ માટે 7 વડે બનતી સંખ્યા માટે કયો શબ્દ બને? તો 6 ગુણ્યા 7 6 સત્તા 42. તો આપણે કયો શબ્દ બને? તો 4. અંક 4 છે એમાં કયો મૂળાક્ષર આવે છે? ત. 2 માટે કયો આવે છે? ગ.
એટલે કયો શબ્દ બનશે તક. 10મો દાખલો સફરજન શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય છે? સફરજન માટે તો કોષ્ટકમાં જોતું જાઓ. સ એટલે 7, ફ એટલે 8, ર એટલે 6, જ એટલે 9 અને ન એટલે 5. આપણો આ સંકેત કેવા છે? 11મો દાખલો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ચાલો છત્રીના 6 માટે આપણે કોષ્ટકમાંથી નંબર આપતા જઈએ. અહીંયા આવશે 3 ગુણ્યા ન માટે આવશે 5, ક માટે આવશે 1 અને ન માટે આવશે 5. તો ચેક કરો 3 5 15. આ સાઈડ 15 થાય છે? ના. તો આપણો આ જવાબ આવશે નહીં. એટલે કે એ વિધાન ખોટું છે. બીજો ઓપ્શન જોઈએ. ર માટે 6, ત માટે 4, ગ માટે 2 અને ત માટે 4. ચાલો ચેક કરો 6 ચોક 24 અને આ બાજુ 2 ચોક 8. તો એ બંને સરખા કહેવાય નહીં. તો આગળ ઓપ્શન સી 7 2 માટે 6 અને ક એટલે 1. હવે તરસ ત માટે 4, ર માટે 6 અને સ માટે 7. ચાલો બંનેને શું કરવાની છે? બાદબાકી. ચાલો ચેક કરી. 1 માંથી એવું લાગે તો આપણે ઊભી બાદબાકી લખી નાખી 761 માઈનસ 467. ચાલો એ કેટલા આવશે? 11. અહીંયા 5. 11 માંથી 7 જાય તો 4. 5 માંથી 6 ને 10 લેશો તો 15. અહીંયા 6. 15 માંથી 6 જાય તો 9. 6 માંથી 4 જાય તો 2. 294. જો 294 આ. અને નીચેનામાં પૈકી કયું વિધાન સાચું છે? તો શું આવશે? સી. તો આપણે અહીંયા ડી ચેક કરવાની જરૂર નથી.